નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મંજૂરીના કારણે ફોર્મ અટવાયા છે। ધોરણ 10 એસએસસીની પરીક્ષામાં બેસવા માટે લેટ ફીસ સાથે ફોર્મ ભરવાની મુદત 2 જાન્યુઆરીએ પૂર્ણ થઈ છે, પરંતુ 2 જાન્યુઆરીની પરિસ્થિતિએ હજુ પણ 6000 જેટલા ફોર્મમાં પ્રિન્સિપાલની મંજૂરી આવી નથી। ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પ્રિન્સિપાલની મંજૂરી લેવી જરૂરી છે। ફોર્મ ભરવાની શરૂઆત 2 નવેમ્બરે થઈ હતી। છેલ્લી તારીખ 11 ડિસેમ્બર હતી, જે બાદ 3 તબક્કામાં લેટ ફીસ સાથે ફોર્મ ભરવા માટે મુદત અપાઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધુમ્મસના કારણે 26 ટ્રેનો લેટ ચાલી રહી હતી। જાન્યુઆરીની શરૂઆતમાં દેશમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો। ધુમ્મસના કારણે 26 ટ્રેનો લેટ ચાલી રહી છે। દિલ્હી અવરજવર કરતી મોટાભાગની ટ્રેનો 1 કલાકથી કરીને 5 કલાક સુધી લેટ ચાલી રહી છે। ભારતીય રેલવે દ્વારા માહિતી આપવામાં આવી હતી। ટ્રેનમાં વિલંબના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 450 કરોડ રૂપિયા અટવાયા। પીએમજેએવાય અને મા કાર્ડ યોજના હેઠળ રાજ્યની આશરે 200 જેટલી હોસ્પિટલોના 450 કરોડ રૂપિયા અટવાયા છે। તાજેતરમાં જ તબીબી સંગઠનોએ સરકારને બાકીની રકમની ચૂકવણી કરવા રજૂઆત કરી છે। વીમા કંપનીઓ તેમજ સરકારના વલણને કારણે રકમ ન મળતી હોવાનું મનાઈ રહ્યું છે। આ પહેલાં 650 કરોડ લેવામાં નીકળતા હતા, જેની સામે સરકારે 200 કરોડ જેટલી રકમ ચૂકતે કરી હતી। વિલંબના કારણે કેટલીક હોસ્પિટલોને આર્થિક કટોકટીમાં મુકાઈ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।